કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર આપણે પ્રશ્નપત્રના સોલ્યુશનમાં પ્રશ્નપત્ર નંબર 2 તો એની અંદર વિભાગ એ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 1 ની અંદર પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? તો પ્રોપેનોન, અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રોપેનોનની પાછળ જુઓ પ્રત્યય આવશે ઓન. તો ઓન પ્રત્યય આવતો હોય એ ક્રિયાશીલ સમૂહને કહેવાય કીટોન. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો કીટોનની સંજ્ઞા તમને અહીંયા આપેલી છે. તો કીટોનની સંજ્ઞા આવશે C ડબલ બોન્ડ O, ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? કૃત્રિમ એટલે માનવ નિર્મિત. તો ઓપ્શન નંબર A ની અંદર હળદર કુદરતી સૂચક, B લિટમસ કુદરતી સૂચક, C ડુંગળી એ પણ કુદરતી સૂચક. તો હવે ઓપ્શન ડી ફિનોપ્થેલિન એ કૃત્રિમ સૂચક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5 ઓહમ 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડેલા છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, R1 બરાબર 5 ઓહમ, R2 બરાબર 10 ઓહમ અને R3 બરાબર 15 ઓહમ. આને એકબીજા સાથે સમાંતર જોડેલા છે તો મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ સૂત્રની જરૂર જ નથી. ઓપ્શન જે રીતે આપ્યા છે જુઓ, ઓપ્શન એ 5 ઓહમથી નાનો, ઓપ્શન બી 15 ઓહમથી મોટો, ઓપ્શન સી 30 ઓહમથી નાનો અને ઓપ્શન ડી 30 ઓહમ જેટલો. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ 3 અવરોધ એકબીજા સાથે સમાંતર જોડેલા હોય ત્યારે તેમના સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા નાનું હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો જે સમતુલ્ય અવરોધ R ડેશ આવશે એની કિંમત 5 ઓહમ કરતા પણ ઓછી હોય તો જવાબ થશે 5 ઓહમથી નાનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સાચું સમીકરણ બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશની મદદથી. તો અહીંયા તમારો સીધો જવાબ થઈ જશે ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું અણુસૂત્ર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે ઓપ્શન બી ની અંદર C6H12O6. વિદ્યાર્થી મિત્રો નામની સાથે સાથે અણુસૂત્રો આવડવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 5, મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને તે દિવસે કાગળ સળગાવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે બહિર્ગોળ લેન્સ, ઓપ્શન ડી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 25 સેન્ટીમીટર. ત્યારબાદ આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અથાણામાં સંરક્ષક તરીકે, બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વિનેગર. વિનેગર એટલે વિદ્યાર્થી મિત્રો એસિડિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય? રક્ષક કોષો દ્વારા. કોના દ્વારા વિદ્યાર્થી મિત્રો? રક્ષક કોષો દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગ સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપ સૌ જાણો છો એ મુજબ મેન્ડલે. પ્રશ્ન નંબર 11, લેન્સના પાવરનો SI એકમ. લેન્સના પાવરનો SI એકમ વિદ્યાર્થી મિત્રો થશે ડાયોપ્ટર. કયો થશે? ડાયોપ્ટર. શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ. શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ વિદ્યાર્થી મિત્રો થશે સોલ્ડર. અહીંયા બીજી બે આપેલી છે બ્રાસ અને બ્રોન્ઝ. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ જણાવવાનો છે કે બ્રાસની ઘટક ધાતુઓ કઈ કઈ અને બ્રોન્ઝની ઘટક ધાતુઓ કઈ કઈ.
જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તેમના માટે બોર્ડની અંદર આમાંથી પણ તમને પેપરમાં પ્રશ્ન પૂછી શકે. ચલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નપત્ર 13 પ્રશ્ન નંબર 13 મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો? તો શોલ્ડરનું ગલનબિંદુ નીચું હોય એટલે આ વિધાન ખોટું છે. પુરુષમાં Y રંગસૂત્ર સામાન્ય આકારનું અને X રંગસૂત્ર નાનું હોય છે. ના, ખોટું. X રંગસૂત્ર સામાન્ય હોય અને Y રંગસૂત્ર નાનું હોય. તો અહીંયા આ પણ વિધાન ખોટું. પ્રશ્ન નંબર 15 લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી હોય છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 16 જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. સાચું વિધાન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. 0 થી 14 તો જેમ 7 થી નીચે જઈએ એટલે 7 થી 0 તરફ જઈએ એમ H+ વધે અને 7 થી 14 તરફ જઈએ એમ H+ ઘટે અને OH- વધે. એટલે બેઝિકતામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? વધારો. તો અહીંયા જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 17 પશ્વ મગજનો કયો ભાગ શારીરિક અથવા તો શરીરની સમસ્થિતિ માટે તેના સંતુલન માટે જવાબદાર છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક એ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરના સંતુલન માટે, પેન્સિલથી કે પેનથી લખવા માટે, ચિત્ર દોરવા માટે, સાયકલ ચલાવવા માટે જવાબદાર છે. પ્રશ્ન નંબર 18 લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય ને શું કહેવાય? તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આનુવંશિકતા. પ્રશ્ન નંબર 19 નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તો પહેલા આપી છે એ ની અંદર નેત્રમણી, આંખનો લેન્સ. સાચું, એનું ગુજરાતી જ આંખના લેન્સનું. બી ની અંદર નેત્રપટલ, આંખનો પડદો. સાચું. સી ની અંદર છે પારદર્શક પટલ, ચલિત દર્પણ મુખ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ખોટી જોડ શોધીને પસંદ કરવાની છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પારદર્શક પટલ, પારદર્શક પટલ એ આપણા આંખની સૌથી બહારનો ભાગ હોય. ખ્યાલ આવી ગયો? અને જે નેત્રપટલ હોય, નેત્રપટલ ઉપર તો શું થાય? પ્રકાશના કિરણો કેન્દ્રિત થશે અને ત્યાં શું રચાશે? વસ્તુનું પ્રતિબિંબ. તો અહીંયા ખોટો જવાબ શું આવશે? પારદર્શક પટલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો હું કયું સાધન છું? તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એ મીટર નામના સાધનનો ઉપયોગ થાય, જેની સંજ્ઞા આ પ્રમાણે થશે. ક્લિયર? ક્યારેક તમને સંજ્ઞા પણ પૂછી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 પ્રશ્ન નંબર 21 ની અંદર જો હવે જોડકા આપેલા છે તમને. પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો વિદ્યાર્થી મિત્રો પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરોડરજ્જુ દ્વારા થશે. ત્યારબાદ અનૈચ્છિક ક્રિયા પ્રશ્ન નંબર 22 અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો એ લંબ મજ્જા દ્વારા થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 એ પણ જોડકા જ છે. દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તરની અંદર કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જો પ્રથમ પોષક સ્તર હોય તો એની અંદર કોણ આવશે? તો ઓપ્શન ની અંદર જો આપણને આપ્યા છે તૃતીય ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને પ્રાથમિક ઉપભોગી. પ્રથમ પોષક સ્તરની અંદર ઉત્પાદકો આવશે. તો દ્વિતીય પોષક સ્તરમાં કોણ આવશે? તો પ્રાથમિક ઉપભોગી. ત્યારબાદ તૃતીય પોષક સ્તરમાં કોણ આવશે? તો દ્વિતીય ઉપભોગી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર 2 ના 24/24 હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન જોયું. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી મોટાભાગના વિદ્યાર્થી સુધી આપણું આ સોલ્યુશન પહોંચી શકે. અને જો આપને વધુને વધુ આવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.